નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આપણે વાત કરીશું શેર માર્કેટની. ગઈકાલે આપણે જે પ્રકારે ચર્ચા કરી હતી, ઘણી બધી ચર્ચા છે કરી હતી અને અલગ અલગ જે બાબતો અંગે ચર્ચાઓ ખાસ કરીને કરી હતી, સોના ચાંદીને લઈને હોય કે પછી લેવલ્સને લઈને હોય, તેની આપણે વાત કરીશું. સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલે જે પ્રકારે ક્યાંક આંશિક વધારો ઘટાડો છે કે બંનેમાં ક્યાંક ક્યાંક જોવા મળ્યો છે. પરંતુ સોના ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ક્યાંક ઉત્તરોત્તર વધારો કે જે સતત થઈ રહ્યું છે, ઓલ ટાઈમ હાઈ પણ આપણે જોયું છે. ત્યારે ફરી એક વખત આજે પણ એ ચર્ચા કરીશું કે આજે શું જોવા મળી શકે છે અને સાથે વૈશ્વિક લેવલ પર ખાસ કેવા સંકેત મળી રહ્યા છે, શું સ્થિતિ વૈશ્વિક લેવલ પર છે અને તેની અસર ભારતમાં કેવી જોવા મળી શકે છે વ્યાપાર ક્ષેત્રે. અને ખાસ કરીને વાત કરીએ તો 2025 હવે અંત તરફ છે, ત્યારે તેને લઈને પણ આજે વાત કરીશું કે સમગ્ર આ વર્ષ છે તે કેવું રહ્યું છે, એના થોડાક અમુક પાસાઓ જે શેર માર્કેટના સારા એવા પાસા 2025ના, તેની પર આપણે આજે વાત કરીશું. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા શેર માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલા વાત કરીએ શેર માર્કેટની. ગઈકાલે જે ચર્ચા કરી હતી તે મુજબ કેવું રહ્યું ગઈકાલનું માર્કેટ અને આજે માર્કેટ ખુલ છે ત્યારે શું જોવા મળી શકે છે, સાથે જન્ય કયા સમાચાર છે ખાસ શેર માર્કેટને લગતા, ગ્લોબલ લેવલ પર હોય કે પછી રાષ્ટ્રીય લેવલ પર? જો ધાર્યા પ્રમાણે જ માર્કેટ ચાલે છે અને ચાલ્યું છે. બસ આમ કહેવાય કે માતાજીનો આશીર્વાદ બન્યો રહે અને આપણે આ રીતના માર્ગદર્શન આપણા દર્શક મિત્રોને આપતા રહીએ કે જે ધારીએ છે એ પ્રમાણે માર્કેટમાં આપણને જોવા મળે છે. ગઈકાલે વાત કરી હતી કે માર્કેટ 26,200 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, અહીંયા ક્યાંક આપણને થાક દેખાશે. ગઈકાલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, માર્કેટમાં એવી કંઈક મુવમેન્ટ આપણને દેખાઈ નથી. તો અને બ્લેક મારું બુઝુ કેન્ડલ જોવા મળી છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી ઓલ્સો ધ સેમ થિંગ, બેંક નિફ્ટીમાં બી કઈ મુવમેન્ટ છે જ નહીં. હવે નિફ્ટીને જો તેજી આવે, માર્કેટમાં જો તેજી આવે એટલે નિફ્ટીમાં જો તેજી આવે તો એ આઈ થિંક સો ઇટ વિલ બી બીકોઝ ઓફ બેંક નિફ્ટી. અને બેંક નિફ્ટીમાં પ્લીઝ ડોન્ટ ગો શોર્ટ, મંદી ના કરતા. બેંક નિફ્ટી ગમે ત્યારે આઈ થિંક સો ઇટ વિલ ટેક અ અપ મૂવ, પણ એ ક્યારે લે છે, કઈ રીતના લે છે, એ જોવાની વાત છે, રાઈટ? સો બી કેરફુલ. બટ બેંક નિફ્ટી લુક્સ લાઈક કે બેંક નિફ્ટી હવે નિફ્ટીને 26,200 નો લેવલ ક્રોસ કરીને ઉપર માર્કેટને લઈ જઈ શકે છે. બીજો જે સેક્ટર છે દેટ ઇઝ મેટલ સેક્ટર. મેટલ સેક્ટર ઓલ્સો લુક્સ સ્ટ્રોંગ, ઓટો સેક્ટર લુક્સ સ્ટ્રોંગ, નો ડાઉટ કેપિટલ ગુડ, એફએમસી છે, બીજા ઘણા બધા સેક્ટર સ્ટ્રોંગ છે. ઓઇલ એન્ડ ગેસ, રિલાયન્સ લુક સ્ટ્રોંગ. તો છે અંડર કરંટ થોડીક સ્ટ્રેન્થ દેખાય છે, હું ના નથી કહેતો, બટ સ્ટીલ બી કોશિયસ, બી કોશિયસ. એવું નહીં કે આપણે ચર્ચા કરી છે એટલે જસ્ટ ગેટ કેરીડ અવે અને તમે મુવમેન્ટ પોઝિટિવ મીન્સ જઈને તમે બાયનું બટન પ્રેસ કરો, ના. સવાલ છે ગોલ્ડ અને સિલ્વર. તો હવે શું કહું ગોલ્ડ અને સિલ્વર માટે? ગઈકાલે ગોલ્ડમાં ઓલમોસ્ટ 1% તેજી અને ચાંદીમાં 3.5% તેજી રફલી. અને એવું લાગે છે કે હવે આ શું આપણું જે ટાર્ગેટ છે $96 ચાંદીમાં, મીન્સ ઉતાવળ છે કે શું છે બધાને કે બસ હવે $96 અચીવ કરી લો. તો એવું દેખાય છે કે યસ, એવું લાગે છે કે $96 જે ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ ટાઈમ ફ્રેમ, અને અત્યારે એવું લાગે છે કે મે બી ઇટ મે અચીવ બિફોર માર્ચ એપ્રિલ કરતા પહેલા પણ કદાચ આ લેવલ આવી જાય તો વન શુડ નોટ બી સરપ્રાઇઝ. પણ એક વાત છે, ગઈકાલે મેં આપણે વાત કરી ફોમો ફિયર, રાઈટ? કે માર્કેટ અત્યારે ફોમોમાં છે અને ફિયર ફેક્ટર પણ છે. ફિયર ફેક્ટર મીન્સ બિયર ફેક્ટર છે. તો ફોમો, આ જે ફોમો આવી રહ્યો છે એ એક બિયર માર્કેટમાં એક ફોમો છે જે એક રિટેલર્સને અટ્રેક્ટ કરે છે કે તમે આવીને ખરીદી કરો. ઓનિડા વાળું સ્લોગન, નેબર્સ એન્વી, ઓનર્સ પ્રાઇડ. એટલે અત્યારે વી આર પાસિંગ થ્રુ ધેટ સ્ટેજ. હવે એમાં ક્યાં સુધી જાય છે અને હાઉ યુ ટ્રેડ એ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન છે, ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે.
કે તમે કોના ગાઈડન્સના અંડર ટ્રેડ કરો છો એનો કેસ છે. બટ રાઈટ નાઉ અગેન હું કહું છું, આપણે સ્લીપરી રોડ ઉપર છીએ. ચાંદી કોમેક્સમાં $72 પ્લસ, ઇફ આઈ કુડ સે યસ, $72 પ્લસ. સવારે હાઈ બન્યો છે 72.75 નો. એઝ ઓફ નાઉ ટ્રેડ થઈ રહ્યો છે 72.15. મારા માટે પોઝિશનલ સપોર્ટ ઇઝ 63 પોઝિશનલ. ઇન્ટ્રાડે સપોર્ટ છે 71.65 થી માંડીને 71.25. આ મારો સપોર્ટ ઝોન છે 71.25 અને થોડુંક ઉપરમાં લઉં તો 71.65. This would be my support zone. If it doesn't break, it is still heading towards northward direction, towards 73.73. 72 થી 80. આ ખાસ સાંભળજો, $72 થી $80. It's a sticky road, oily road. આના અંદર બહુ seasoned વ્યક્તિ એ જ આના અંદર મારા ખ્યાલ મુજબ ટ્રેડ કરી શકશે. એની ટાઈમ એનીથિંગ કેન હેપન. $72 થી $80 ની વચ્ચે એનીથિંગ કેન હેપન. એનીથિંગ કેન હેપન એટલે ગમે ત્યારે તમને ચાંદીમાં એક કડાકો જોવા મળી શકે છે. મે બી કદાચ તમે તમને કીધું કે 72.15 છે, તો ત્યાંથી it can go to 75, 77. Means volatility તમને બહુ મોટી જોવા મળશે. તો it can go up, it can go down, anything. અને આ અપ અને ડાઉન જે છે 1000 કે 2000 પોઈન્ટ નું નહીં હોય. આ ખાસ સમજો, આ 1000 કે 2000 પોઈન્ટ નું નહીં હોય. કારણ કે મેં એવા ઘણા ટ્રેડર્સને મેં જોયા છે કે એ 5 કિલો સિલ્વર, મિની જે સિલ્વર છે કે પછી માઇક્રો સિલ્વર છે, 1 કિલો વાળું જે સિલ્વર છે, એમને એ લોકો એમાં સિમ્પલ ગણતરી કરે છે કે ભાઈ 1000 વધે ને તો 1 કિલો વેચો, બીજો 1000 વધે બીજો 1 કિલો વેચો. લોસ would be 1000 rupees only. 1000 ઉપર ગયું એટલે 1000 કે વધીને 5000 ઉપર જશે, અગેન ફરી પાછું નીચે તો આવશે ને, એટલે 5000 ઉપર વધે એક રેઝિસ્ટન્સ બાદ, તો 5000 એટલે તમે 5 લોટ વેચ્યા, ત્યાંથી અગેન ફરી ઇટ વિલ રિટ્રેસ બેક ટુ સમથિંગ. એમની એવરેજ તો સપોઝ ફોર એક્ઝામ્પલ 100 માં વેચી છે એટલે 101, 2, 3, 4, 5, 101 થી શરૂ કરે છે 105 સુધી, તો એવરેજ ઇઝ અરાઉન્ડ 2.5 રૂપીસ મોર, તો 3.5 રૂપિયા. તો કે એનાથી નીચે આવી જાય છે અને 5 માં એનાથી નીચે આવી જાય, પ્રોફિટ લઈને બેસી જાઓ. નોર્મલ ધીસ ઇઝ ધ ટ્રેન્ડ જે એક આમ સ્પેક્યુલેટર કરતા હોય છે. બટ ના, ચાંદી ઇઝ નોટ અ સ્પેક્યુલેશન. હા, તમને ખ્યાલ નથી આવતો, સમજ નથી આવતી, સમજ એ નથી, સ્ટડી નથી, તો સ્પેક્યુલેશન છે ગોલ્ડ અને સિલ્વર બંને. બટ એઝ ઓફ નાઉ anything between 72 to 80 is not a buy zone. હું તમને પહેલા બી કહેતો આવ્યો છું, બાય ઝોન નથી. ચેતવી જાઓ, અહીંયા વધે છે વધવા દો, નીચે આવશે. મેં તમને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ પણ આપી દીધો 63 કોમેક્સમાં, યુએસ ડોલરમાં 63 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. એવરી પોસિબિલિટી ત્યાં સુધી એના નજીક આવી શકે છે. Then why buy in 72? એક જોખમ શેના માટે લેવાનું? ચાલે છે ચાલવાનું, ઓકે. હા, તમારા પાસે છે તો તમને એમ કહીશ કે આપણા પાસે જે છે ને એના 50% તમે અત્યારે બુક કરી દો, 50% તમે બુક કરી દો આ રેન્જમાં. 50% તો રહેશે. એ 50% નો સ્ટોપ લોસ તમારો 63 હોવો જોઈએ. ડિપેન્ડ, ઇટ વિલ ચેન્જ. 63 થી નીચે હું નહીં આપું, 63 થી ઉપર જ આપીશ. જો ઇન કેસ ઇફ ઇટ ગોઝ અપ, my stop loss will raise. Right? So 63 as of now is a positional stop loss.
હવે 72.75 ક્રોસ કરે છે તો સ્ટોપ લોસ ઇન્ક્રીઝ થશે, but keep 63 as on real time as your positional stop loss, right? તો મને થોડુંક સિલ્વર ગોલ્ડમાં મને હવે થોડુંક મીન્સ છેલ્લા થોડા દિવસોથી આઈ એમ ફીલિંગ ડાઇસી, બટ આઈ એમ નોટ સેઇંગ આઈ એમ આઉટ ઓફ સિલ્વર. કે મારું જે સ્પીચ છે કે આઈ એમ સ્ટીલ નોટ ઇન અ પોઝિટિવ મૂડ. આઈ એમ ઇન અ પોઝિટિવ મૂડ, બટ આઈ એમ કોશિયસલી પોઝિટિવ. આ વાત સમજી લેજો. નિફ્ટીમાં મેં આપણે વાત કરી 26,200, 250, 350, 485, 500 આ અગત્યના લેવલ છે. આવતીકાલે ક્રિસમસ નાતાલની રજા છે. ક્વાઇટ પોસિબલ આજે પણ માર્કેટ લેકલસ્ટર સબડ્યુડ જોવા મળે અને 26 તારીખે જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે વી મે સી સમ અનધર ફેલ. એફઆઈઆઈ માર્કેટમાં નથી, હવે રજા પર છે. મે બી કદાચ આજે થોડી ઘણી એફઆઈઆઈ હશે, બટ 26 તારીખ પછી તો દે આર ટોટલી ઓન હોલિડે. એટલે એમના માટે આ લાસ્ટ ડે આજે, પછી એ વેકેશન. તો અહીંયા ડીઆઈઆઈ ને એચએનઆઈ ને જે પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ છે એમને એક મોકો મળી જશે. નો વોટ દે વિલ ડુ ઇઝ દે નો, રાઈટ? આપણે ઇટ્સ ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ વોટ દે વિલ ડુ. સો વોટ વિલ બી ધ મુવમેન્ટ ઓન 26 આપણે પછી જોઈશું. એમની પોઝિશન જોઈને આજે કઈ રીતની પોઝિશન રહે છે એ આપણે 26 તારીખે ચર્ચા કરીશું. બટ this is the real scenario. Stock specific movement, yes. તો ઓઇલ એન્ડ ગેસ મેં તમને વાત કરી, એક આપણું રિલાયન્સ છે, હું લેવલ નહીં આપું એનું. બેન્કિંગ સેક્ટર, યસ. ઓટો સેક્ટર, યસ. શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં મેં ગઈકાલે તમને ચર્ચા કરી કે ભાઈ ઓન ડિક્લાઇન જે આવે તમે શિપ શરૂ કરી દો અને શિપિંગ રિલેટેડ જે પણ છે એમાં શિપ શરૂ કરો. સેકન્ડ થિંગ ઇઝ મેટલ. મેટલમાં બી શિપ શરૂ કરજો અને ખાસ કરીને યેલો મેટલ. ખાસ કરીને યેલો મેટલ એન્ડ ઓલ ધ મેટલ વિચ કમ્સ આઉટ ઓફ ધ બોટમ મીન્સ ફ્રોમ ધ અર્થ, એવા મેટલ ઉપર તમે ધ્યાન રાખજો. ચાન્સીસ છે ત્યાં તમને પોઝિટિવિટી જોવા મળે, બટ ઇટ શુડ બી સિપ. ઇટ શુડ બી સિપ. એટ અ સ્ટ્રેચ ખરીદવાની કોઈ જરૂર નથી. બીજો એક સેક્ટર છે દેટ ઇઝ મિનરલ સેક્ટર. મિનરલ સેક્ટરમાં બી મને ક્યાંક પોઝિટિવિટી જોવા મળે છે. બીજો એક સેક્ટર કહું તો ડિફેન્સ. ડિફેન્સ સેક્ટરમાં બી મને પોઝિટિવ દેખાય છે. તો નેક્સ્ટ બજેટમાં જે એલોકેશન આવશે, quite possible it may be shipping industry, it may be defense, it will be defense. Shipping industry, defense અને maybe બીજા કદાચ કોઈક સેક્ટરમાં આવે તો, રાઈટ? તો આ પોસિબિલિટીઝ છે આગળ. યુ હેવ ટુ ટ્રેડ અકોર્ડિંગલી. ડિટેલમાં તમારે સમજવું છે તો તમે સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરો. એમને પૂછો કે આ સેક્ટરમાં which are the companies which can give all these things. મેં તમને ઘણી બધી વસ્તુ સમજાવી દીધી છે પાસ્ટના એપિસોડમાં. તો એ એપિસોડનો ડિટેલ્સ લઈને તમે સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ પાસે જાઓ અને એમને કહો કે મને આ રીતના કન્ટેન્ટ વાળી મને કંપનીઓ તમે શોધી આપો, ફંડામેન્ટલી સ્ટ્રોંગ, so that the next 5 years would be a rich period for you. ગયા વર્ષ કેવો ગયો? મીન્સ 2025 કેવો ગયો છે? શિવમ તમે સાથે જ છો, જાણો છો કે મારા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોલમાં તમારી મૂડી સારી એવી વધી છે. આપણે પાછળથી શરૂ કરીએ, મીન્સ લેટેસ્ટ, તો લેટેસ્ટ વોઝ સિલ્વર, રાઈટ? સિલ્વરમાં તમે જોઈ લો 1,12,000 ને આજે 2,20,000, ઓલમોસ્ટ ડબલ આ 3-4 મહિનામાં. એના પહેલા બીઈએલ, બીએચઈએલ, મને નામ બધા યાદ આવતા નથી, મેં કેટલી બધી કંપનીઓ વિશે મેં તમને બધાને કીધું છે. એશિયન પેઇન્ટ, રાઈટ?
પછી જો નામ કાઢવા જઈશ તો ઘણા બધા નીકળશે અત્યારે અંદરથી. So all these companies have given a good return. HDFC, AMC, SBI, ICI Pru, life insurance, AMCs. There are many companies. See, keeping aside all the pros and cons, આપણા પાસે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે that have given Hindalco, right, Bharti Airtel, HDFC Bank, પછી Ultratech Cement, Titan. જો ગ્રેજ્યુઅલી યાદ કરવાનો પ્રયત્ન કરું તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે દિમાગમાં. So these were the instruments where we were on the optimistic side. We were on the positive side. તો ઘણા બધા છે. શું આ બધું યાદ કરીને શું કરવું કે મેં આ આપ્યું હતું મેં તે આપ્યું હતું? યસ, નોલેજ છે, ચાર્ટ દેખાડે છે, તમને આપું છું, નથિંગ ગ્રેટ, રાઈટ? The only thing, let the member enjoy, let the member have the knowledge. આપણા જે દર્શક મિત્રો છે, મેમ્બર એટલે આપણા જે દર્શક મિત્રો છે એમને જ્ઞાન સાથે આગળ વધારો. અગત્યની વસ્તુ તો એ છે, સેબી એ ઈચ્છે છે, જ્ઞાન આપો અને પછી let them think, let them decide, and that is what is happening. આપણે એ જ કરી રહ્યા છે, રાઈટ? બેંકમાં AU બેંક, IDFC ફર્સ્ટ બેંક, આ બધી બેંકો આપણે વાત કરેલી હતી પાસ્ટમાં. સુઝલોન, if I could remember it right, સુઝલોન મેં એક આપેલું હતું, આઈ થિંક 18-19માં સમથિંગમાં લેવલમાં આપેલું હતું, 64 સુધી I was optimistic in that. એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જ્યાં we have given this year to 2026 અને we don't wait for, આપણે દિવાળી કે ક્રિસમસની આપણે રાહ નથી જોતા. જ્યારે જ્યારે જે બ્રેકઆઉટ મળે છે આપણે એ ચર્ચા આપણા સમક્ષ અહીંયા મૂકતા હોઈએ છીએ. તો વી ડોન્ટ વેઇટ ફોર કે ના આ તારીખ આવે કે આ દિવસ આવે તો જ આપણે આપણા દર્શક મિત્રોને લાભ આપીએ. જેમ જેમ જે ન્યૂઝ આવે છે એ ન્યૂઝ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ અને વી મેક અવર વ્યુઅર્સ હેપી. શિવમ. જગતસિંહ, અને સાથે જ જે પ્રકારે આપણે વાત કરી અત્યારે સોના ચાંદીની વાત કરી અને એ પણ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક તેમાં પણ ભાવ વધી શકે છે. 10 દિવસની અંદર 30,000 જેટલો જે પ્રકારે ભાવ ચાંદીમાં વધ્યું છે અને આગામી સમયમાં હજી પણ જે વધી શકે છે. આવનારું વર્ષ ખાસ કરીને ચાંદી માટે કેવું રહેશે તે પણ ચોક્કસથી ચર્ચા થશે આ જ પ્લેટફોર્મ થકી. પરંતુ તેની સાથે આપણે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ તો કયા ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ શું લેવલ્સ રહેશે આજે ખાસ કરીને આપણે વાત કરીએ માર્કેટ ખુલતાની સાથે જ. તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના પર વાત કરીએ આજે, ટાઇટન. જો ટાઇટનમાં ગઈકાલે ક્યાંક સ્લોનેસ જોવા મળી છે, પણ છતાં આ સ્લોનેસ ઇઝ ઓનલી અ પ્રોફિટ બુકિંગ, ઇટ ઇઝ નોટ અ શોર્ટ સેલિંગ. અહીંયા મને સપોર્ટ દેખાય છે 3,870 નો. તો 3,870 ના સપોર્ટ થી તમારા પાસે હોય તો તમે એને હોલ્ડ કરી શકો છો. 3,870 જે હોય તો હોલ્ડ કરી શકો છો. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સિપ્લા. સિપ્લામાં ગઈકાલે એક સારી મુવમેન્ટ દેખાય છે. અહીંયા મને રેઝિસ્ટન્સ જે છે 1,525 નો દેખાય છે. તો જ્યાં સુધી 1,525 ની ઉપર 1,525 ને 1,535 આ એક રેન્જ દેખાય છે. ટિલ ધ ટાઈમ વી ડોન્ટ ક્લોઝ અબવ 1,535, રાઈટ, 1,535, ટિલ ધેટ ટાઈમ સપ્લાય ઇઝ બિટ રિસ્કી. જી, તો 1,525 થી 1,535 ની જે રેન્જ છે એટલા માટે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આઈસર મોટર. આઈસર મોટર માટે 7,320 અગત્યનો એક લેવલ છે.
732021 આના ઉપર બંધ આપશે અને ટ્રેડ કરશે તો જ આઈસર મોટર પોઝિટિવ 7321 જી ડેલી ક્લોઝિંગ 73 બેસિસ પર ક્લિયર. જી 7321 જે પ્રકાર અગત્યનું લેવલ છે આઈસર મોટરની આપણે વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ HCL ટેક. HCL ટેકમાં થોડીક સ્ટ્રેન્થ દેખાય છે બટ ઇટ ઇઝ રાઇટ ઇન બિટવીન સો રિસ્ક રિવોર્ડ રેશિયો થોડો ફેવરેબલ નથી દેખાતો મને. 1640 અને 1705 આ એની રેન્જ છે. 1705 ની ઉપર બંધ આપશે અને ટ્રેડ કરશે તો હું આના અંદર કંઈક પોઝિટિવ વિચારીશ. જી ચોક્કસથી. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી હરેશભાઈ, જે પણ અન્ય ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી મારું. જી હા, મારા મિત્ર સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો. જી ખૂબ ખૂબ આભાર આપનો હરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. માર્ગદર્શન આપે જે પ્રકારે આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં ત્યાર સુધી બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.